હેલો વિદ્યાર્થી મિત્રો, રેડિયન્ટ એજ્યુકેશન સેન્ટરમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે એપ્લાઇડ ફિઝિક્સની અંદર કેટલા માર્કના પ્રશ્નો પૂછાયા છે આપણે જોઈશું। જેમાંથી ક્વેશ્ચન 2નો એની અંદર આપણને આપેલો છે, પહેલો આપેલો છે મૂળભૂત ભૌતિક રાશિના એકમો અને સંજ્ઞા કીધેલી છે, એક એ ક્વેશ્ચન પૂછાયેલો છે। પછી છે બીજા નંબર ઉપર છે ક્વેશ્ચન 3 એની અંદર પહેલો છે એ એક્ઝામ્પલ પૂછાયેલો છે, પછી બીજા નંબરનો એક એક્ઝામ્પલ પૂછાયેલો છે, એક એ ક્વેશ્ચન પૂછાયેલો છે। પછી બીની અંદર આપેલો છે આપણને સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો, એક એ એક્ઝામ્પલ પૂછાયેલો છે। ક્વેશ્ચન 4 એની અંદરથી આપણને ત્રીજા નંબરમાં આપેલું છે વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ તારવો, એક એ ક્વેશ્ચન પૂછાયેલો છે। અને બીજો ક્વેશ્ચન પૂછાયેલો છે આપણને ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્મા સમજાવો, અને ત્રીજા નંબર ઉપર આપેલો છે સંગત તરંગ અને લંબગત તરંગનો તફાવત લખો। જ્યારે ક્વેશ્ચન 5 એની અંદરથી આપણને એક્ઝામ્પલ પૂછાયેલો છે અને બીજા નંબર ઉપર છે પ્રતિકોષ સમય માટે સેબાઇનનું સૂત્ર લખો, એક એ ક્વેશ્ચન પૂછાયેલું છે। જ્યારે બીની અંદરથી આપણને પી અને એન ટાઈપના અર્ધવાહક કીધા છે, તેમાંથી પી પ્રકારના અર્ધવાહક આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો હતો, એટલે કે થિયરી પૂછાયેલી છે, 32 માર્કની થિયરી પૂછાયેલી છે અને MCQ પૂછાયેલા છે 7 માર્કના। ટોટલ કેટલા તો કે 39 માર્કના IMP ક્વેશ્ચન પૂછાયેલા છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।